ધોરણ 11 સાયન્સ વિષય ભૌતિક વિજ્ઞાન તેનો પ્રકરણ નંબર 1 પ્રકરણનું નામ છે ભૌતિક જગત। મિત્રો આપણું જે ફિઝિક્સ છે તેને આપણે કહીએ છીએ ભૌતિક વિજ્ઞાન। એકચ્યુઅલી આ પ્રકરણની અંદર ભૌતિક વિજ્ઞાન વિશેની જ ચર્ચાઓ છે કે ભૌતિક વિજ્ઞાન શું છે, બરાબર છે ને। તો આની અંદર બુક્સમાં બી ઘણું બધું લખેલું છે અને આપણા માટે બહુ બધું છે। તમે YouTube કે કોઈ ઓનલાઈન સર્ચિંગ કરશો તો બી ભૌતિક વિજ્ઞાન વિશે તમને ઘણું બધું જાણવાનું મળશે। તો મિત્રો ભૌતિક જગત પ્રકરણ પહેલું છે આપણું પ્રકરણ નંબર 1 માં તેનો આપણે અભ્યાસ કરવાનો છે। એટલે સ્ટાર્ટિંગ કરીએ આપણે કે ભૌતિક વિજ્ઞાન શું છે। ભૌતિક વિજ્ઞાન શું છે? વિજ્ઞાન, ભૌતિક એટલે ફિઝિકલ અને વિજ્ઞાન એટલે સાયન્સ। વિજ્ઞાન શું છે? તો મિત્રો વિજ્ઞાનને સમજવા માટે આપણે પ્રકૃતિને સમજવું પડે। આપણે જાણીએ છીએ કે આપણી આસપાસનું જે પર્યાવરણ છે એ પર્યાવરણની અંદર જાત જાતના ફેરફારો આપણે જોયા કરીએ છીએ। જેમ કે આપણે અવલોકન કરીએ કે રાત અને દિવસ બંને પુનરાવર્તનમાં ચાલે। રાત થાય પછી દિવસ થાય, પછી રાત થાય, પછી દિવસ થાય, આમ ને આમ ચાલ્યા કરે છે। એટલે કે રાત દિવસ આપણે જોઈ શકીએ છીએ તેનું પુનરાવર્તન। પછી જોઈએ છે બીજું શું, તો જોઈએ છે કે આપણે ઋતુઓ ચેન્જ થાય છે। શિયાળો, ઉનાળો, ચોમાસું, પાછા ફરતા મોસમી પવનો, આ રીતે બધી ઋતુઓ બી આપણે જોયા કરીએ છીએ, ચેન્જ થાય છે। પછી બીજું કઈ જોવા મળે છે તો આપણે જોઈએ છે કે એમાં ચોમાસું છે તો ચોમાસાની અંદર ઘણી વખતે વરસાદ પડે છે અને જો સૂર્ય નીકળે તો આપણને મેઘ ધનુષ્ય દેખાય છે, રેનબો દેખાય છે ને, એમાં આપણને 7 રંગો દેખાય છે મેઘ ધનુષ્યમાં, 7 રંગો દેખાય છે। આવી રીતે બીજી બી ઘણી ઘટનાઓ છે, જેમ કે ધરતીકંપ છે, પછી ભરતી ઓટ જોઈ છે તમે? ભરતી ઓટ આપણે પહેલા અમારા લોકડાઉન છે, બાકી પહેલા આપણે જતા દરિયા કિનારે જતા તો ભાઈ ભરતી આવતી, કેટલું બધું પાણી આવી જતું, બરાબર। એની સાથે ચંદ્રની કળાનો સંબંધ છે, આ એક વસ્તુ જાણી શકીએ, બરાબર। તો ભરતી અને ઓટ, પછી ચંદ્રની કળાઓ તે આપણે જાણી શકીએ કે ભાઈ ચંદ્ર કેવી રીતે કળાઓ કરે છે। પછી સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, આ બધું આપણે જોયું, સૂર્યગ્રહણ જોયું, ચંદ્રગ્રહણ જોયું, બરાબર। આવું બધું પ્રકૃતિની અંદર બધું થયા કરે છે। તો ઘણી વખતે આપણને ક્વેશ્ચન થાય કે આ બધું કઈ રીતે થતું હશે, એની અંદર શું એવું થશે કે જે આપણને જિજ્ઞાસા થાય કે ભાઈ આવું કેમ થતું હશે, આવું કેમ થાય છે। રાત પછી દિવસ આવે છે, ઋતુઓ બદલાય છે, ભરતી આવે છે, ઓટ આવે છે, દરિયાની અંદર તુફાનો આવે છે, ટ્વિસ્ટર આવે છે, બહુ બધા ફેરફારો છે જે પર્યાવરણની અંદર આપણે જોયા કરીએ છીએ। એ બધા પ્રશ્નોનો આપણને પ્રશ્નો જે મનમાં થાય છે તેને જવાબ જાણવા માટે આપણને જિજ્ઞાસા થાય છે। તો મિત્રો જ્યારે આપણને આ જિજ્ઞાસાઓ થાય, ક્વેશ્ચન થાય, પછી આપણે એની પરથી આપણે શોધીએ છીએ એના જવાબો। એ જવાબ શોધવા માટે આપણે કેટલાક તર્ક લગાવવા હોય, એ તર્કની ઉપર આપણે કોઈ બી વિજ્ઞાનના જે નિયમો છે, તથ્યો છે તેને વિચારતા હોઈએ અને એના પરથી આપણે કોઈ એક નિર્ણય પર આવીએ છીએ અને આપણે કોઈ એક નિયમ તારવીએ છીએ અને પછી એ નિયમ કે એ તથ્ય પરથી પછી આપણે બીજા બધા સવાલો, પ્રશ્નો કરીએ છીએ અને પછી અંતે કોઈ એક નિયમ સાબિત થાય છે। તો મિત્રો જે તમારો પહેલો ટોપિક છે તેની શરૂઆતમાં ભૌતિક જગતમાં આવું બધું લખે છે કે આ બધું જે દુનિયા છે એ ભૌતિક વિજ્ઞાનની અંદર સમાયેલું છે। તમે કોઈ બી પ્રકૃતિના વિજ્ઞાન વિશે અભ્યાસ કરવા માટે જાઓ તો સૌપ્રથમ તમારે ભૌતિક વિજ્ઞાનનો તો અભ્યાસ કરવો પડે। જો તમે ભૌતિક વિજ્ઞાનને સમજી ગયા તો બાકીના ઘણા વિજ્ઞાનો તમે સમજી શકો છો। એક સાદી ભાષામાં
જૂના સિલેબસમાં અંદર એક વાક્ય લખેલું હતું સરસ મજાનું કે ભૌતિક વિજ્ઞાન એ વિજ્ઞાનનો રાજા છે. ભૌતિક વિજ્ઞાન એ વિજ્ઞાનનો રાજા છે અને ગણિત એ રાણી છે. બાકીના વિષયની આપણે વાત નહીં કરીએ, આટલું લખેલું છે ભાઈ, બરાબર. હવે બીજા જેટલા બી દેશો છે તેમાં આજથી જ નહીં, પુરાતન કાળ, પ્રાચીન કાળથી ભૌતિક વિજ્ઞાનને બધા ઉપયોગ કરતા આવેલા છે. જેમ કે ઇજિપ્ત છે, ચીન છે, મેસોપોટેમિયા છે, બરાબર. એ બધા દેશો છે, એવા ઘણા બધા દેશો છે કે જેની અંદર આ ભૌતિક વિજ્ઞાનનો ઉપયોગ કરીને જાત જાતનું બનાવે છે. તમે જોયું હશે પેલા ઇજિપ્તની અંદર બધા પિરામિડો જોયા હશે, સિમ્ફન્સ જોયા હશે, બરાબર. ઘણા એવા ઇમારતો છે કે જે આપણે જાણીએ છીએ કે એક અજુબો જેવો છે. મતલબ એ લોકોની કારીગરી જબરદસ્ત હતી. તો એ બધું ક્યાંથી એ લોકોને આવ્યું? આ બધું ભૌતિક વિજ્ઞાનને કારણે તે બધું શક્ય બન્યું છે. તો ભૌતિક વિજ્ઞાન તો પ્રાચીન કાળથી છે. આપણા સંસ્કૃત સાહિત્યની અંદર એક શબ્દ હતો ભૌતિકી. ભૌતિકી પરથી આ ભૌતિક વિજ્ઞાન શબ્દ આવ્યો છે. પછી લેટિન ભાષાના શબ્દ ફિઝિક, PHYSIKS, સ્પેલિંગ મિસ્ટેક નથી પણ એની અંદર આવું લખેલું ફિઝિક. આ ફિઝિક પરથી આપણો ફિઝિક્સ શબ્દ આવી ગયો. અરબી શબ્દની અંદર ઇલ્મ, બરાબર, તેમાંથી વિજ્ઞાન આવ્યું છે. સંસ્કૃતની અંદર પણ શબ્દ લખેલો છે વિજ્ઞાન. એ રીતે આપણો ભૌતિક વિજ્ઞાનનો જે છે ઘણો બધો ફેલાવો થયો છે. ચાલો આગળ ચાલીએ તો આપણને એમ થાય કે ભૌતિક વિજ્ઞાનની જે શરૂઆતના દિવસો હશે તે ઘણા કપરા હતા. કેટલાક વૈજ્ઞાનિકોએ પોતાના જીવનું બલિદાન આપેલું છે. એક વૈજ્ઞાનિકની વાત કરું તો એક વૈજ્ઞાનિકે ખાલી એટલું કહ્યું હતું કે આખી દુનિયા જે છે ગોળ છે. તો ત્યારના લોકોએ તેને આગ ચાપી દીધી. મતલબ બહુ મુશ્કેલ હતું પહેલાના સમયમાં. તે છતાં વૈજ્ઞાનિકોએ એ વાતોને વળગી રહ્યા અને એની અંદર શોધો થતી ગઈ અને આજ દિન સુધી એ ભૌતિક વિજ્ઞાનની અંદર બધું શોધખોળ ચાલ્યા જ કરે છે. જેમ કે આપણા દેશના વૈજ્ઞાનિક બહુ જૂના છે, આર્યભટ્ટ, બરાબર, પછી ભાસ્કરાચાર્ય, બરાબર. આવા બધા દિગ્ગજ હતા વૈજ્ઞાનિકો જેની વાતો આવે છે. તો તેમાંથી એક વાત કરું હું તમને. આપણા એક વૈજ્ઞાનિકનું નામ, બરાબર, તેને કીધું હતું કે આખી દુનિયાનું જે કેન્દ્ર છે તે પૃથ્વી છે. ત્યારે પૃથ્વી કેન્દ્રીયવાદ આવ્યો. તે પહેલા એક અંગ્રેજ વૈજ્ઞાનિક હતા ટાઇકો બ્રાહે, તેને વાત કરી હતી. ટાઇકો બ્રાહે ગ્રહોની ગતિને સંબંધિત કેટલીક વાતો કરી હતી. પછી એના પછી જ્હોન કેપ્લર આવ્યા. જ્હોન કેપ્લર પછી કોપરનિક્સે સૂર્ય કેન્દ્રીયવાદ આપેલું. સૂર્ય કેન્દ્રીયવાદનો અર્થ થાય કે બ્રહ્માંડના કેન્દ્રમાં સૂર્ય છે અને એણે એનો મોડલ રજૂ કરેલો, બરાબર. અને એ મોડલ પરથી ખબર પડે છે કે આખા બ્રહ્માંડનું જે સેન્ટર છે તે સૂર્ય છે અને તે આપણે જોઈએ છીએ. પછી કેપ્લરે એની અંદર સુધારો કર્યો અને કેપ્લરે કીધું કે એ વર્તુળાકાર કક્ષા નથી પરંતુ લંબરૂપી કક્ષા. સૂર્ય કેન્દ્રીયવાદની અંદર આ સૂર્ય વચ્ચે અને વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે અને એના પરથી કેપ્લરે એવું કીધું કે આ જે સૂર્યની આસપાસ ગ્રહો ફરે છે તે વર્તુળાકાર કક્ષામાં નહીં પરંતુ લંબરૂપીય કક્ષામાં પરિણમે છે, લંબરૂપીય કક્ષામાં ફરે છે. આ વાત આપણને કેપ્લરે કરી હતી. કેપ્લરે એના 3 નિયમ આપ્યા હતા જે આપણે આગળના પ્રકરણમાં શીખશું. તો આજના લેક્ચરમાં આપણે રાખીએ, પછી આપણે આગળના લેક્ચરમાં અહીંથી આગળ જઈશું. આજના ટોપિકમાં આપણે લઈશું પ્રકરણ 1 નો ભૌતિક વિજ્ઞાનના બે મુખ્ય વિચાર. બે મુખ્ય વિચાર કયા છે? તો એક વિચાર છે એકીકરણ
एकीकरण અને બીજો વિચાર છે ન્यूनीकरण। હવે સમજીએ एकीकरण અને न्यूनीकरण કોને કહેવાય। एकीकरण मतलब इन शॉर्ट में ભેગું કરવું, એકત્રિત કરવું। જેમ કે આપણે કોઈ બી નિયમો તારવેલા છે તેને તપાસેલા છે અને તેના પરથી એક સિદ્ધાંત મેળવેલો છે, એવા બધા સિદ્ધાંતો ભેગા જે કર્યા હોય एकीकरण કર્યું તેની વાત આવે છે, તેને આપણે एकीकरण કહીશું। જેમ કે ભૌતિક વિજ્ઞાનના જેટલા બી છે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ, જેમ કે પદાર્થનું ઉપરથી નીચે તરફ પડવું, બરાબર છે, પછી ચુંબકીય ક્ષેત્રના ઉદાહરણ, આ બધી બાબતો જે છે તે ગુરુત્વાકર્ષણના નિયમ પરથી શોધીએ છીએ। અને સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ, આ બધું આપણે ભેગું કરીએ છીએ, એકત્રિત કરીએ છીએ, એને આપણે एकीकरण કહીશું। બીજો આપણો જે નામ છે ન્यूनीकरण। न्यूनीकरण मतलब નાનું કરવું, मतलब એને જેટલું બી છે, જેમ કે આપણે કોઈક ગુણધર્મ તારવ્યા પછી એના સંબંધિત પ્રયત્ન કર્યા, આ બધા પ્રયત્નોને કારણે આપણે જે કહીશું એને ન્यूनीकरण। ચોપડીમાં બંને માટેની એક સરસ મજાની ડેફિનેશન આપેલી છે, તે લખી લઈએ। લખો ત્યારે પહેલે લખશું एकीकरण। एकीकरणમાં આપણે લખશું કે જ્યારે ભૌતિક વિજ્ઞાનમાં જુદી જુદી ઘટનાઓની સમજૂતી કે સંકલ્પના અને નિયમોના પદમાં પ્રયત્ન કરીએ અને તેના જુદા જુદા પ્રભાવિત ક્ષેત્રો અને જુદી જુદી પરિસ્થિતિઓમાં તેના સાર્વત્રિક વિધિઓની અભિવ્યક્તિ કરવી, એને આપણે એનું એકત્રીકરણ કે एकीकरण કહીશું। તે જ રીતે ન્यूनीकरण માટે લખશું કોઈ મોટા અને ખૂબ જ જટિલ તંત્રના ગુણધર્મો અને તેના સાદા ઘટકો વચ્ચેની આંતરક્રિયાના ગુણધર્મો તારવવા એ એક સંબંધિત પ્રયત્ન છે। આવા પ્રયત્નોને ન્यूनीकरण કહે છે। દાખલા તરીકે આપણે આંતરિક ઉર્જા, એન્ટ્રોપી, આ બધી જે ઘટનાઓ છે કેમિસ્ટ્રીમાં બધું આવશે, તે બધાને આપણે ન્यूनीकरणમાં સમાવેશ કરશું। તો આ રીતે एकीकरण અને न्यूनीकरण એ ભૌતિક વિજ્ઞાનના બે મુખ્ય વિચારો છે। આગળ જોઈશું બીજો એક ટોપિક। બીજા ટોપિકની અંદર આપણે જોઈશું કે ભૌતિક વિજ્ઞાનની કઈ કઈ શાખાઓનો સમાવેશ થાય છે। ભૌતિક વિજ્ઞાનની વિવિધ શાખાઓ, જેમ એક વૃક્ષ હોય છે, એક વૃક્ષ તેની શાખા હોય છે, ડાળી, તેમ આ ભૌતિક વિજ્ઞાનનો જે વૃક્ષ છે એ ભૌતિક વિજ્ઞાનના વૃક્ષની ઘણી બધી શાખાઓ છે। જેમ કે એક શાખાનું નામ લો તો यंत्रशास्त्र। यंत्रशास्त्र अंग्रेजीમાં એને મિકેનિક્સ કહે છે। આની અંદર જુદી જુદી બાબતો જેમ કે ન્યૂટનના ગતિના નિયમો આવે છે, ગતિ, ઝડપ, જુદા જુદા યંત્રોની બાબતો, એ બધી બાબતોનો સવાલ યંત્રશાસ્ત્રમાં થાય છે। બીજી શાખાની વાત કરીએ, બીજી શાખા લઈએ તો આપણે થર્મોડાયનેમિક્સ, ગુજરાતીમાં બે છે ઉષ્માગતિશાસ્ત્ર। એની અંદર જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓની વાત આવે છે, એન્ટ્રોપી, એન્થાલ્પી, આ બધી બાબતો એની અંદર આવે છે। ઉષ્મા રેફ્રિજરેટર, ઉષ્મા એન્જિન, આ બધી કાર્યક્ષમતા બધી બાબતો થર્મોડાયનેમિક્સની અંદર આવે છે। ત્રીજી શાખાની વાત કરીએ પ્રકાશશાસ્ત્ર। પ્રકાશ
શાસ્ત્ર ઓપ્ટિક્સ પ્રકાશ શાસ્ત્ર ઓપ્ટિક્સ ની અંદર ટેલિસ્કોપ આવે માઇક્રોસ્કોપ આવે બરાબર મરીચિકા આ બધી જે કોઈ બાબતો છે તે બધીનો સમાવેશ પ્રકાશ શાસ્ત્રની અંદર થાય છે બીજી એક શાખાનું નામ લઈએ એના પછી છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ તો સ્ટેટિક ઇલેક્ટ્રિક્સ ને ડાયનેમિક્સ બંને આવે છે સ્ટેટિક ની વાત કરું સ્ટેટિક્સ એટલે કે સ્થિર વિદ્યુત ભાર સાથે સંકળાયેલા કુલમ્બનો નિયમ છે બરાબર છે સ્થિર વિદ્યુત ભારના લીધે લાગતા બળ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ બધી બાબતોનો સમાવેશ સ્ટેટિક એટલે કે સ્થિર વિદ્યુત ભારની અંદર થાય છે એના પછી આગળ ચાલીએ તો બીજી બી શાખા છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ ની અંદર વિદ્યુત ભારની ગતિ સાથે સંકળાયેલ બાબતોનો સમાવેશ થાય છે તેની અંદર ઇલેક્ટ્રોનની ગતિ તેના પ્રવેગ વગેરેની વાત કરવામાં આવે છે પછી આપણે જઈએ તો ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર એટલે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજા સાથે સંકળાયેલી બાબતો છે તો ઇલેક્ટ્રોડાયનેમિક્સ બાદ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર એમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા આવે ચુંબકના ગુણધર્મો આવે એ બધી બાબતોનો સમાવેશ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની અંદર એટલે કે વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર કહી શકાય ને માં સમાવેશ થાય છે એના પછી જઈએ તો ક્વોન્ટમ મિકેનિક્સ ની અંદર ગણિતના કારકો તેના ઓપરેશન્સ એની થિયરી એ બધીનો સમાવેશ ક્વોન્ટમ મિકેનિક્સમાં થાય છે આગળ ચાલીએ તો આપણે અવકાશ વિજ્ઞાન એટલે કે ખગોળશાસ્ત્ર એટલે કે સ્પેસની જે કોઈ બાબતો છે ઉલ્કાઓ છે ઉલ્કાશિલા છે સૂર્ય ચંદ્રની કળાઓ આ બધી બાબતોનો સમાવેશ એટલે કે ખગોળશાસ્ત્રમાં થાય છે અવકાશ વિજ્ઞાનની અંદર આ બધી બાબતોનો સમાવેશ થશે તો મિત્રો આ રીતે ભૌતિક વિજ્ઞાનની જુદી જુદી શાખાઓ છે અને અન્ય બીજી શાખાઓ જે ધોરણ 10 માં તમે ઘણો અભ્યાસ કરી ચૂકેલા હશે તે રીતના ઘણી બધી શાખાઓનો અભ્યાસ થાય છે અને આ રીતે ભૌતિક વિજ્ઞાન જે છે ફૂલ્યો ફાલ્યો છે અને દરેક જગ્યાએ એનું વધતું જ જાય છે ભૌતિક વિજ્ઞાન એ વિજ્ઞાનને સમજવાનો ખૂબ જ મહત્વનો વિષય છે ધન્યવાદ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ ચાલીશું ભૌતિક વિજ્ઞાનના કાર્યક્ષેત્રનો વિસ્તાર લંબાઈ દર અને સમયના સંદર્ભમાં જણાવો એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં કેટલી લંબાઈ સુધીનું અંતર માપી શકાય છે અને દર કેટલું દર માપી શકાય છે અને સમય કેટલું સમય માપી શકાય છે તો મિત્રો અગર આપણે વાત કરીએ લંબાઈની તો ભૌતિક વિજ્ઞાનના લંબાઈની જો વાત કરું તો એની લંબાઈ તમને ખબર ખાલી એક ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન તમને ખબર જ છે કે આ ન્યુક્લિયસ કે જેની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે અને એની આસપાસ ઇલેક્ટ્રોન રહેલા છે આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે જે અંતર છે તે માત્ર 10⁻⁴ મીટરના ક્રમનું છે ભૌતિક વિજ્ઞાન દ્વારા આ માપન શક્ય થયેલું છે અને આગળ જઈએ આપણે આખા વિશ્વની વાત કરીએ અવલોકિત વિશ્વ તો તે અવલોકિત વિશ્વનું માપ આપીએ તો 10⁻26 મીટરના ક્રમનું છે જો આ એનો ગુણોત્તર લઈએ એટલે કે 10⁻26 ભાગ્યા 10⁻⁻14 કરીએ તો અવલોકિત વિશ્વ અને ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેના અંતરનો ગુણોત્તર 10⁻40 નું ક્રમનું બને છે
એટલું મોટું અંતરના માપનમાં આપણે ગણતરીઓ ભૌતિક વિજ્ઞાનમાં કરી શકીએ છીએ. દળની વાત કરીએ, અગર આપણે દળની વાત કરીએ તો સૌથી નાનું ઇલેક્ટ્રોનનું દળ આવે તે લગભગ 10⁻30 kg ના ક્રમનું છે, -30 kg ના ક્રમનું છે. અને એ જ રીતે જો વિશ્વ આખી દુનિયા જોઈએ તો 10⁵55 kg નું છે, મતલબ 10⁻30 kg સૂક્ષ્મ, આટલું સૂક્ષ્મ વસ્તુનું દળ થી લઈને વિશ્વનું 10⁵55 એટલે આખી દુનિયાનું દળ એ કેટલું થાય છે? 10⁵55 kg ના દળનું થાય છે. હવે એ જ રીતે આપણે વાત કરીએ સમયની, કે સમયનું કેટલું માપન થઈ શકે છે. તો ભૌતિક વિજ્ઞાન દ્વારા સમયના માપનમાં 10⁻22 સેકન્ડથી લઈને 10⁻18 સેકન્ડના ક્રમનું માપન ભૌતિક વિજ્ઞાનની અંદર થઈ શકે છે. એટલે મિત્રો આપણે કહી શકીએ છીએ કે ભૌતિક વિજ્ઞાન દ્વારા લંબાઈ તો 10⁻14 મીટર થી 10⁻26 મીટર સુધીની, દળ તો ઇલેક્ટ્રોનનું દળ 10⁻30 kg થી લઈને વિશ્વનું દળ 10⁻55 kg સુધીનું માપન થઈ શકે છે. સમયની વાત કરીએ તો મિત્રો જુઓ 10⁻20 સેકન્ડ કેટલું સૂક્ષ્મ સેકન્ડ સમય છે, તેથી લઈને 10⁻18 સેકન્ડ સુધી ગણતરીઓ આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર કરી શકીએ છીએ. મિત્રો આ છે ભૌતિક વિજ્ઞાનની અંદર વિસ્તારની દ્રષ્ટિએ દળ, લંબાઈ અને સમય. હવે બીજો ટોપિક લઈએ, કુદરતમાં જોવા મળતા બળો. મિત્રો તમે 10મા પછી જ્યારે 11માં આવ્યા છો ત્યારે તમને કેટલાક બળો વિશે જાણવું જરૂરી છે. તો કુદરતમાં ઘણા બધા બળો જોવા મળે છે. જેમ કે મેં વૃક્ષનું ચિત્ર બનાવ્યું, તે વૃક્ષની જેટલી બી શાખાઓ છે તેટલા બળો છે. સૌથી પહેલા બળોની વાત કરીએ તો આપણે જે અંદર, જે આપણા સૌથી અંદરના ભાગમાં જોવા મળે છે, તત્વની અંદરની પરમાણુય બળ, કે જે પરમાણુ વચ્ચે, પરમાણુ એટલે ખબર છે ને, અગર આપણે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનનો આ એક અણુ છે, તો તે અણુની અંદર બે પરમાણુ આવેલા છે HH. તો એ પરમાણુ વચ્ચે જે બળ લાગે છે તે પછી એનો અણુ બન્યો, એ અણુનો જે બળ લાગે છે તે અણુ એટલે એક H2 ને બીજો H2, એ બંને વચ્ચે લાગતું બળ એને આપણે કહીશું આણ્વિક બળ. પછી ગતિ અવરોધક બળ, જ્યારે કોઈ પદાર્થ કોઈ શ્યાન માધ્યમમાં એટલે કે પ્રવાહીની અંદર ગતિ કરે, સપોઝ કોઈ વસ્તુ છે ને પાણીની અંદર ફેંકો તો તમને ખબર પડશે કે જ્યારે હવામાં તમે એને ફેંકશો ત્યારે એની સ્પીડ અને પાણીમાં ફેંકો ત્યારે એની સ્પીડમાં ફરક છે. એટલે ત્યારે જે એને બળ લાગે છે, જે એની ગતિને અવરોધે છે, એને આપણે કહીએ છીએ ગતિ અવરોધક બળ. આગળ બીજું બળ છે પૃષ્ઠબળ. પૃષ્ઠબળ શું છે? તો તમે જોયું હશે કે પાણીની જે સપાટી છે, જેનો તલ છે, એના પર અગર આપણે કોઈ પાટિયું મૂકીએ અને એ પાટિયાને હવે આંગળીથી એમ કરીને ઉચકવાનો પ્રયત્ન કરશું ત્યારે મિત્રો ઉચકવામાં તકલીફ પડશે. કેમ તકલીફ પડે છે? તો ત્યાં તેના પૃષ્ઠતાણના લીધે બળ લાગે છે. જે સપાટી, પાણીની સપાટી એને ખેંચે છે. પાણીની અંદર તમે જાઓ તો કોઈ જગ્યાએ બળ ન લાગશે, પરંતુ એ પ્રવાહીની જે સપાટી છે તેની ઉપરના ભાગમાં તમે જ્યારે ઉચકવાનો પ્રયત્ન કરશો ત્યારે આ બળ લાગે, તેને આપણે પૃષ્ઠબળ કહીએ છીએ. વિદ્યુત બળ. વિદ્યુત બળ તો આપણને ખબર જ છે કે જ્યારે વિદ્યુત ઉર્જા હોય તેનાથી કોઈ પદાર્થને ખેંચવામાં આવે ત્યારે જે બળ લાગે છે વિદ્યુત બળ, એટલે કુલમ્બનો બળ લાગે છે તે સ્થિત વિદ્યુત બળ. ચુંબકીય બળ. જ્યારે વિદ્યુત ભાર ગતિ કરે, જેમ કે પંખાની સ્વિચ ઓન કરો અને એની અંદરથી કરંટ જે છે ફ્લો કરે છે, એને કારણે તેની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થાય છે. આ ચુંબકીય ક્ષેત્રને લીધે, જેમ કે તમે એક સીધું ઉદાહરણ કરીએ, બહુ વધારે પ્રોબ્લેમ ના થાય. ચુંબક તમે જોયું જ છે, એનો N ધ્રુવ અને S ધ્રુવ. તમે જ્યારે જોશો N S ને આકર્ષે છે, S N ને આકર્ષે છે, અને જ્યારે N અને N ને લાગે ત્યારે એકબીજાથી દૂર જાય. S અને S ને નજીક લાવો ત્યારે એ દૂર જાય, ત્યારે અપાકર્ષણનો બળ લાગે છે. તો ત્યારે આ ચુંબકીય બળની વાત. પછી વાત છે ન્યુક્લિયર બળ. ન્યુક્લિયર બળ એટલે આજે તમે કહો છો કે દુનિયામાં સૌથી મોટામાં મોટો ખતરો જે છે તે શું છે? ન્યુક્લિયર બોમ્બનો છે. કેમ બને?
તો ન્યુક્લિયર બળ જે છે તે એક પ્રોટોન ઇલેક્ટ્રોનના લીધે લાગતું બળ છે અને તે સૌથી સ્ટ્રોંગ બળ છે. એને આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ તરીકે ઓળખશું. એના વિશે આગળ ચર્ચા છે. પછી છે સંપર્ક બળ. સંપર્ક બળ શું છે? તો સંપર્ક બળ એટલે જ્યારે કોઈ પદાર્થને આપણે ટચ કરીએ, સમજો કે આ દીવાલ છે એને આપણે પુશ કરીએ તો આપણે જે ટચ કરીને જે બળ લગાવ્યું એને કહેવામાં આવે છે સંપર્ક બળ. તો સંપર્ક બળ આગળ સ્નાયુ બળ. તમે જોયું હશે જ્યારે તીરને આપણે આ કરીને ખેંચીએ છીએ કમાનથી ત્યારે જે આપણે બળ લગાવીએ છીએ તે આપણું સ્નાયુ બળ એટલે જે આપણા અંદર છે સ્નાયુ બળ. પછી વાત કરીએ ઘર્ષણ બળ. જ્યારે કોઈ પદાર્થ સપાટી પર ખસે છે ત્યારે જે એનું જે બળ લાગે છે એને આપણે કહીએ છીએ ઘર્ષણ બળ. ઘર્ષણ બળ વિશે તમે ઘણું ભણેલા છે. પુનઃસ્થાપક બળ. તમે જોયો છે કોઈ પદાર્થને તમે ખેંચો અને પછી છોડો એટલે પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી જાય. તો જ્યારે પદાર્થની આ મૂળ સ્થિતિમાં આવવાનો જે ગુણધર્મ છે એને સ્થિતિસ્થાપકતા કહેવાય છે. ત્યારે જે બળ ઉદ્ભવે છે એ બળને પુનઃસ્થાપક બળ કહે છે. તણાવ બળ. તણાવ બળ એટલે દોરી છે એ દોરીને ખેંચો તો દોરીની અંદર એક પ્રકારનું એક તાણ જેવું પેદા થાય છે. આ જે બળ છે એનું નામ છે તણાવ બળ. શ્યાનતા બળ. તમે પાણીનું ટીપું સપાટી પર મૂકો અને તેલનું ટીપું મૂકો, દિવેલનું ટીપું મૂકો તો તમને બધાની ગતિ સરખી લાગશે નહીં. બધાની ગતિ અલગ અલગ છે. તો એનો મતલબ એમ છે કે ત્યાં બી કોઈ બળ લાગે છે તો તે જે બળ લાગે છે એનું નામ છે શ્યાનતા બળ. અને અંતમાં છેલ્લો બીજો બળ વાત કરીએ તો તે છે ગુરુત્વાકર્ષી બળ. ગુરુત્વાકર્ષી બળની વાર્તા આપણે આઇઝેક ન્યૂટનની ઘણી વખત સાંભળીએ છીએ કે વૃક્ષ નીચે બેઠા હતા અને ફળ ઉપરથી નીચે પડે છે અને ત્યારબાદ ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો હતો. તો પદાર્થ બે દર ધરાવતા પદાર્થ એકબીજાને જે આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે એને ગુરુત્વાકર્ષણનો બળ કહે છે. મિત્રો આ બધા બળો જે છે કુલ બળ કેટલા છે તેમાં આના પછીના ટોપિકમાં આપણે શીખશું મુખ્ય કેટલા છે. આ પૈકી મુખ્ય 4 બળો છે એ મુખ્ય 4 બળો કયા છે તેની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. લખવું હોય તો ચિત્ર દોરી લેજો. ધન્યવાદ.